સૌથી પહેલા જે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે મહાત્મા મંદિરથી, જ્યાં જર્મની અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વાતચીત અને તે અંતર્ગત આ મહત્વની બેઠક જર્મનીના ચાન્સેલર જોવા મળી રહ્યા છે અને ચાન્સેલર મેર્ઝની જે તેમની આ ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત છે. બંને નેતાઓ ભારત જર્મનીની વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિની સમીક્ષા કરશે. સીધા આ દ્રશ્યો મહાત્મા મંદિરથી મળી રહ્યા છે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં દ્વિપક્ષીય બેઠક અને મુખ્ય 5 મુદ્દા પર આ મહત્વની બેઠક ચાલી રહી છે. ગ્રીન હાઇડ્રોજન રોડમેપ અંગે સમજૂતી થઈ શકે છે, તેની સાથોસાથ માઇગ્રેશન, મોબિલિટી પાર્ટનરશિપ અંગે પણ ચર્ચા. બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને લઈને પણ ચર્ચા કરાર થઈ શકે છે. શિક્ષણ સંશોધન મુદ્દે પણ સમજૂતી થવાની શક્યતા જોવા મળી રહી છે. આ સાથોસાથ આજની આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, NSA અજીત ડોભાલ પણ ઉપસ્થિત છે. આ બેઠક બાદ જોકે બંને નેતાઓ આ અંગે સંયુક્ત નિવેદન પણ આપશે. તો ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભારત જર્મની વચ્ચે આ દ્વિપક્ષીય જે ચર્ચા ચાલી રહી છે, બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને લઈને મહત્વના કરાર કરવામાં આવશે. ભારત જર્મનીની વ્યૂહાત્મક ભાગીદારીની સિલ્વર જ્યુબિલી એવા સમય થઈ રહી છે જ્યારે વૈશ્વિક શક્તિ સંતુલન ઝડપથી બદલાઈ રહ્યું છે અને આ જ સંદર્ભમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ 2 દિવસ ભારતની તેમની આ મુલાકાત લઈ રહ્યા છે. પ્રથમ સત્તાવાર મુલાકાત માટે ભારતની પસંદગીમાં તેમણે ઉતારી છે અને યુરોપની ભારત કેન્દ્રિત વ્યૂહરચનાનો આ સ્પષ્ટ સંકેત પણ માનવામાં આવી રહ્યો છે. સૌથી પહેલા તેઓ સાબરમતી આશ્રમ મુલાકાત પહોંચ્યા, બાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં સામેલ થયા અને હવે મહાત્મા મંદિરમાં આ દ્વિપક્ષીય વાતચીત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે આ દ્વિપક્ષીય વાટાઘાટોમાં 25 વર્ષની ભાગીદારીની સમીક્ષાની સાથોસાથ संरक्षण सहयोग भत्ता के लिए नहीं बल्कि विश्व की डिमांड इन सप्लाई को भी पूरा करने के लिए और भी ज्यादा निर्माण की ओर अग्रसर है. किस तरह से देखते हैं ये भारत के लिए भी एक बहुत ही सुनहरा अवसर है कि कैसे हम अपने निवेश को बढ़ाएं और कैसे दोनों देशों के बीच जो आर्थिक संबंध है उसे और मजबूत हो और जर्मनी के लिए भी दोनों देशों के लिए एक विन विन सिचुएशन हो, ये इसी बात पर जोर होगा. बिल्कुल कि एक दूसरे की कॉम्प्लीमेंटैरिटीज पे कैसे बिल्ड अपॉन किया जा सकता है. आप जानते हैं जर्मन टेक्नोलॉजी में काफी आगे हैं. जर्मन की जो टेक्नोलॉजी है वो काफी एडवांस्ड है. भारत चाहेगा कि जर्मन टेक्नोलॉजी का इस्तेमाल करके भारत में इसका जॉइंट प्रोडक्शन हो सके, जहां पर आपकी एक तो कॉस्ट कम होती है, दूसरी अवेलेबिलिटी ऑफ मैन पावर है. भारत के पास एक बड़ा टैलेंट पूल है स्किल्ड वर्कर्स का. तो वो कैसे दोनों एक दूसरे की कॉम्प्लीमेंटैरिटीज पे बिल्ड अपॉन कर सकें. खास करके प्राइवेट कंपनीज कैसे एक दूसरे के साथ, चाहे वो टेक्नोलॉजीज न्यू एज टेक्नोलॉजीज हों, डिसरप्टिव टेक्नोलॉजीज हों, AI को लेकर कोऑपरेशन कैसे बढ़ाई जा सकती है, रिसर्च को लेकर कोऑपरेशन कैसे बढ़ाई जा सकती है. तो आप चाहेंगे कि भारत चाहेगा कि जर्मनी की जो स्ट्रेंथ्स हैं उसको लेवरेज करके. હિરેન, હાલમાં મહાત્મા મંદિરમાં અત્યારે દ્વિપક્ષીય વાતચીત ચાલી રહી છે. ભારત જર્મની વચ્ચે શું અપડેટ મળી રહ્યા છે? બિલકુલ, અત્યારે બંને દેશના વડાઓ વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા ચાલી રહી છે અને દ્વિપક્ષીય ચર્ચા જે 5 મહત્વના મુદ્દા છે એ મુદ્દે થઈ રહી છે. સૌથી મહત્વપૂર્ણ બાબત કે અત્યારે દ્વિપક્ષીય ચર્ચાના અંતે બંને રાષ્ટ્રના વડાઓ છે તે તેમના જે ઉચ્ચ અધિકારીઓ આ દ્વિપક્ષીય બેઠકમાં જોડાયા હતા તેમની સાથેનું આ એક ફોટો સેશન ચાલી રહ્યું છે. જ્યારે આવી કોઈ પણ ઉચ્ચ સ્તરીય બંને રાષ્ટ્રો વચ્ચેની દ્વિપક્ષીય ચર્ચા થતી હોય છે ત્યારે તેમના ફોટોગ્રાફ્સનું પણ ઘણું જ મહત્વ હોય છે. જે સંધિ થવાની હોય છે એ ડોક્યુમેન્ટેશન થતું હોય છે, એનું પણ જેટલું મહત્વ હોય છે એટલું જ મહત્વ આ દ્વિપક્ષીય ચર્ચામાં કોણ કોણ હતું. બંને દેશના વડા તો હોય જ છે, પરંતુ તેમની સાથે જે સચિવ હોય છે, વિદેશ મંત્રી હોય છે બંને દેશના, એ તમામ લોકો, સંરક્ષણ મંત્રી હોય છે, સંરક્ષણ સલાહકાર અજીત ડોભાલ પણ જોવા મળ્યા છે, એ પણ આ બેઠકની અંદર પહોંચ્યા હતા. એ જ રીતે એસ જયશંકર જે વિદેશ મંત્રી છે એ પણ જોવા મળ્યા હતા. એ જ રીતે જર્મન દેશના પણ વિદેશ મંત્રી, ત્યાંના સચિવ, આ તમામ લોકો
વચ્ચે જે ચર્ચાઓ થઈ અને ખાસ જે ચર્ચા થઈ છે સંરક્ષણની બાબતને લઈને કે બંને રાષ્ટ્ર હવે ટેકનોલોજીના અરસપરસ આદાન પ્રદાનના માધ્યમથી હથિયારોનું ઉત્પાદન શરૂ કરશે. શક્યતા એ પણ છે કે ભારતની અંદર મોટા પ્રમાણમાં બંને રાષ્ટ્ર ભેગા મળી અને હથિયારોનું ઉત્પાદન કરે એ પ્રકારેની વાત પણ સામે આવી છે. અને તેને લઈને જ અજીત ડોવાલ જે આજની બેઠકમાં જોવા મળ્યા હતા એ ભારત દેશના સંરક્ષણ સલાહકાર છે, મુખ્ય સલાહકાર છે અને તેની હાજરી એ આ બાબતની સ્પષ્ટતા પણ કરે છે કે કેટલી મહત્વની આ બાબતે આ ચર્ચા થઈ હશે અને જે સંધિ થવાની છે એ સંધિ પણ આ બાબતે થઈ રહી છે. તો હવે થોડી વારની અંદર બંને દેશના વડા જર્મનીના ચાન્સલર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ જોઈન્ટ સ્ટેટમેન્ટ આપશે, એટલે કે સંયુક્ત નિવેદન આપવાના છે. લગભગ એનો જે સમય નક્કી કરવામાં આવ્યો છે 12:15 થી 12:20 સમયગાળામાં બંને રાષ્ટ્રના વડાઓ એ સ્ટેટમેન્ટ આપવાના છે. થોડી વારની અંદર એ પણ શરૂ થઈ જશે. જી આભાર આપનો આ માહિતી માટે.